હોળીના બીજે દિવસે એટલે પડવાના દિવસે આજે ધૂળેટી સમસ્ત ઘોડાદર ગામ એમાં ગંજપીર બાપા કોમી એકતાનું પ્રતીક એટલે ઘોડાદર ભેડ પંથકનું ઘોડાદર એટલે કોમી એકતાનું પ્રતીક છે. કારણ કે ગંજપીર બાપાના ધૂળેટીના દિવસે હોળીના પહેલે પડવે જે શ્રદ્ધાળુઓ ગંજપીર બાપાના દર્શનાર્થીઓ આવ્યા છે આજે, તો આજે લાઈવ દર્શન કરી શકો છો દર્શક મિત્રો ગંજપીર બાપાના. અને ગંજપીર બાપાને ખજૂરની પ્રસાદી સડે છે અહીંયા, તો એ પણ હું તમને દર્શન કરાવું, પ્રસાદી પણ બતાવું. ખજૂરના ઢગલા હોય છે. અત્યારે જો શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ સ્વયંસેવકો પોતાની સેવા બજાવે છે. વાહ વાહ, ધન્યવાદ છે બધા સ્વયંસેવકોને. જે તમને હું આગળ વાત કરતો હતો, જો ઢગલા ખજૂરના છે. અહીંથી ખજૂર લઈ જવાની સખ્ત મનાઈ છે. પીર બાપુ રજા ન આપતા. તો હું તમને જે અત્યારે તમને લાઈવ જે બતાવું એ ખજૂર છે. અહીંયા ઢગલા ને મોયે ખજૂર છે, તમે જોઈ શકો છો. અને શ્રદ્ધાળુઓનું પૂર ઉમટ્યું છે. રામભાઈ 4 દિવસ સુધી અહીંયા સેવા આપે છે અને ભગવાનના ઉપનામથી પણ ઓળખાય છે આ રામભાઈ. અને અથાક મહેનત રાત દિવસ જોયા વગર 4 દિવસથી ખડે પગે પોતે સેવા આપે છે. ને દર વર્ષે મારે એની મુલાકાત થાય છે રામભાઈની. તો રામભાઈ રામ રામ. દર્શક મિત્રો, આજે મેં આગળ વાત કરી એમ ગંજપીર બાપા ઘોડાદર જે અખંડ રહોડું ચાલુ છે. જો અહીંયા ગાંઠિયા ઉતારે અમારા બગસરાથી બાપુ મોહનભાઈ રામ રામ. આ અમારા સ્વયંસેવક છે બધા. જો અમારા સ્વયંસેવક છે બધા. હા શાક છે. આવો આવો, કેમ મોઢમાં ચણાના વઘારિયા છે. આ ભાઈ ભરે દર્શક મિત્રો. આ દાળ, આ ચોખા ઘીનો હીરો. ગમે તે માણસ અહીંયા પ્રસાદી લઈ શકે છે. અહીંયા સ્વયંસેવકો શાક મોરે. અમારા સુનિલભાઈને જો શાક મોરે બધા સ્વયંસેવકો. રામ રામ. ઓહો, અમારા સહેનાઈ વાદક જીવાભાઈ મીર, રામભાઈ ભાઈ ઓળેદરા. ફૂલ નહીં તો ફૂલ નહીં વાખડી. આવો આવો, મોર મોર. દર્શક મિત્રો, અહીં જે દાન જે કંઈ દેવું હોય જમણવારમાં અમારા જે સ્વયંસેવકો છે. જો અમારા સ્વયંસેવકો મિત્રો ઘોડાદર ગંજપીર બાપાના પડવા નિમિત્તે ચોખા ઘીનો હીરો છે. ગાંઠિયા, રોટલી, ચણાના વઘારિયા, બટેટા, દાળ, યુટ્યુબ
સિંગર માલદેવ વેચવા. રામ રામ ભાઈ. રામ રામ. મજામાં? આનંદ આનંદ થઈ ગયો. રામ. જે અસંખ્ય લોકો જે શ્રદ્ધાળુઓ છે એ મહાપ્રસાદ લે છે. દર્શક મિત્રો, આ બીજું સ્ટોલ છે. સ્વયંસેવકો અથાગ મહેનત, શ્રદ્ધાળુઓ મહાપ્રસાદ લઈએ છે. લે મોજમાં શ્રદ્ધાળુઓ ઘોડાદર ગામે ગંજપીર બાપાના મેળામાં નામ બોલો તમારી યુટ્યુબ ચેનલ. સિંગર માલદેવ વેચવા. સિંગર. સિંગર દર્શક મિત્રો, અહીંયા બધો એઠવાડો છે. આ નાખે છે બધા શ્રદ્ધાળુઓ. અહીંયા પોતપોતાની થાળીઓ સાફ કરે છે, જે 4 પાણીમાં સાફ કરી અને શ્રદ્ધાળુઓની થાળીઓ સાફ કરે. પાણીનું ટેન્કર પોતાની સેવા બજાવે છે. એ આ થાળીઓ અત્યારે સ્વયંસેવકો થાળી સાફ કરી અને સુવે છે. અહીંયા જે અહીંયા ગંજપીર બાપાના મેળામાં પાણીની એવી વ્યવસ્થા છે. ટેન્કરો પાણીના ટેન્કરોની વ્યવસ્થા અમારા ભાઈ ટ્રેક્ટર ડ્રાઈવરો ગંજપીર બાપાના મેળામાં જોઈ લો મિત્રો. ઘોહા છે મેળો. તો દર્શક મિત્રો, ગંજપીર બાપાના મેળામાં પડવાના દિવસે અમારા એક સ્ટોલની મુલાકાત લીધી. મિત્રો, તમે કયા ગામથી આવો? ધોરાજી. ધોરાજી. તમારું નામ? સાવનભાઈ. સાવનભાઈ નામ છે. સાવનભાઈ, તમે કેટલા વર્ષથી આવો? 2 વર્ષથી. 2 વર્ષ. તો તમારા સ્ટોલની અંદર તમે શું રાખો? દરેક આઈટમ મળી જાય. બધી લીધી તમામ આઈટમ એમ. કોઈ પણ અને ધોરાજીમાં તમારી દુકાન? રોજ ગોડાઉન છે આપણે ભાવ. એમ. તો ત્યાંનો તમારો એડ્રેસ બોલો અને તમારો કોન્ટેક્ટ નંબર બોલો, કારણ કે અમારા જે તમને કાર્ડ આપી દો. હા હા બરાબર. તો દર્શક મિત્રો, આ સ્ટોલમાં તમે જોવો છો દરેક કટલેરીની આઈટમ અહીંયા ઘોડાદર મુકામે ગંજપીર બાપાના હા પોતાની મોજ કરે છે. મિલનાઈસ સોમનાથ પાણીપુરી. બાળકોને તરફડીમાં મોજ કરે છે બધા. અહીંયા પર્સ મળે છે. જે દર્શક મિત્રો, જો આ ભરત ગૂંથણ પહેલાંના સમયમાં આપણી માતાઓ બહેનો જે ભરત ગૂંથણ ગૂંથતી એ અત્યારે 100 વર્ષ જૂનું ભરત ગૂંથણ છે. વડીલ, તમે કયા ગામથી આવો છો? રાજકોટ. વાહ. દર્શક મિત્રો,
આ ભાઈ છે રાજકોટથી અહીંયા સ્ટોલ કર્યો છે ઘોડાદર ઘેડ ગણપીર બાપાના સાનિધ્યમાં. તો વડીલિયાની કિંમત શું છે પ્રાઇસ? 250 રૂપિયા. 250 રૂપિયા. દરેક ભરત ગૂંથણ 100 રૂપિયા. બરાબર અલગ અલગ ભાવ છે. તોરણનો છે, પછી ટોડલિયા છે, તમામ વસ્તુ છે. આ 100 રૂપિયા છે, આ બેનના હાથમાં છે ઈ. તો વાહ વાહ, ગમે તે ગિફ્ટ હોય, પછી ભગવાનના ફોટા તસવીરો, બહુ સુંદર મજાનો ભરત ગૂંથણનો પગલુસણીયાથી માંડી અને દર્શક મિત્રો ટુવાલ દરેક જાતની આઈટમો અહીંયા ઉછાળ. ક્યાંથી આવો છો વડીલ તમે? મંડેર ઘેડ. વાહ, અમારા ભાઈ ઘેડ વિસ્તારના મંડેર ગામથી આ વડીલ આવે છે અને ગણપીર બાપાના સાનિધ્યમાં આજે મેળો છે. તો ત્યાં પોતાનો સ્ટોલ અહીંયા નાખ્યો છે બાપા. તમારું નામ વડીલ? મારું નામ હરદાસભાઈ પરમાર. હરદાસભાઈ પરમાર મંડેર ગામથી આવે છે. હરદાસભાઈ દરેક વર્ષે આવો તમે? દર વર્ષે આવી. વાહ વાહ. હં. તો દર્શક મિત્રો સુંદર મજાના જે ટવાલો છે. ટવાલનો પ્રાઇસ શું છે કિંમત? ટુવાલ આ ખાદીના ટુવાલ આવે 100 રૂપિયાના બે. સોના બે. હા, 50 રૂપિયાનો એક છે દર્શક મિત્રો. એની સાઈઝ જુઓ, ફૂલ સાઈઝ. ફૂલ સાઈઝ છે. વાહ વાહ. તો હરદાસભાઈ તમે મંડેર ગામે કદાચ લેવો હોય તો તમારો મંડેર કોન્ટેક્ટ મળી જાય. મળી જાય. તમારો કોન્ટેક્ટ નંબર બોલો. અમારો નંબર 99 248 90975. વાહ વાહ. તો દર્શક મિત્રો આ ફોન નંબર ઉપરથી હરદાસભાઈનો કોન્ટેક્ટ તમે કરી શકો છો અને સુંદર મજાના જે ખાદીના ટુવાલ તમને અહીંયાથી મળશે. કરતા જાઓ. ગૌ સેવા એ જ પ્રભુ સેવા, ગૌદાન એ જ મહાદાન. ગૌદાન થી મોટો કોઈ દાન નથી મિત્રો. ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે જાજુ, નહીં તો થોડું 2-5 રૂપિયાનું ગૌદાન કરતા જાઓ. ગોવત્રી કાજે છે આ તો માની બીમાર ગાયો માટે માંગવાનું છે મિત્રો. 2-5 રૂપિયાનું ગૌદાન કરતા જાઓ. ગૌ સેવા કરતા જાઓ. ગૌ માતાના આશીર્વાદ લેતા જાઓ મિત્રો. ગૌ સેવા એ જ આપણું પરમ ધર્મ છે અને મા ભગવતીના આરામનું પુણ્ય સારી આત્માનું કામ છે. આવા કંઈક સત્કાર્યોની અંદર દીકરાઓ ખેડો કંઈક દસમો ભાગ કાઢવો જોઈએ. મા ભગવતીના નામને કંઈક અહીંયા વાપરતા જાઓ. ગાય માતાના નામને યથાશક્તિ ફૂલને તો ફૂલની પાકડી રૂપી ગૌ સેવા. તો દર્શક મિત્રો અહીંયા શાનો સ્ટોલ છે, ફ્રી સેવા છે ઘોડાદરને આંગણે. અહીંયા અમારા ભાઈ ચા બનાવે છે. કામ હોય તો કરો સેવા તો પામો મેવા. અમારે હાંડિયા ખૂટી જાય જો એવી ચા બનાવે. અને ઘેડ પંથકમાં ઘોડાદરનું નામ છે ભલકમાં. ભાડે જાઓ તમે? ભાડે ભાઈ આ જાય 1000 રૂપિયો લે. પણ અત્યારે તો ફ્રી સેવા છે હો. અત્યારે ફ્રી સેવા છે. તમારું નામ બોલો. મેરુભાઈ. મેરુભાઈ. લોખંડભાઈ ભારે કીધી હો. અત્યારે મને નેતા વર્ગનું એમ છે. તો જો આ મેરુભાઈની સેવા જુઓ. પ્રાઇવેટ કાંઈ ફંક્શન હે ને તો 1000 રૂપિયો લે મેરુભાઈ. એકવાર તમે ચા પીઓ એટલે પાછું પીવા આવવું પડે. જરીક લોક બનાવીને આવું મેરુભાઈ આગળ ચા પીવા પાછું. તો દર્શક મિત્રો આ અમારા ઘોડાદર ગામના આખું ગામ સમજ જે વરિયાળીનું શરબત ઠંડુ લે સીતારામ. આ અમારા ઘોડાદરના પાણીનું પરબ છે. તડકાના જો માજી પાણી પીએ બેન. ઠંડુ શરબત, ઠંડુ પાણી